નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। નમસ્કાર, હું છું ઉજ્જવલ। ગુજરાતમાં વાત કરવામાં આવે હવામાન વિભાગની આગાહીને લઈને, ખાસ કરીને ગુજરાતમાં હવે જે વરસાદનો જોર છે એ ધીમો થતો જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારો એવા પણ છે કે જે વિસ્તારોમાં હજી પણ વરસાદ યથાવત છે। આગામી સમયમાં જો વાત કરવામાં આવે ગુજરાતના હવામાનને લઈને, તો અહીંયા વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આજે 6 વાગ્યાથી લઈને રાત સુધીમાં કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદનો જોર ઓછો થતા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે આજના દિવસની 6 વાગ્યાની આજુબાજુની વાત કરવામાં આવે, આજે 2 તારીખ છે ને 2 તારીખે 6 વાગ્યાના આજુબાજુની વાત કરીએ તો સુરત, નવસારી, ભરૂચ આ જે વિસ્તાર છે કે જે વિસ્તારમાં સતત વરસાદનો જોર યથાવત છે એ વિસ્તારોમાં 6 વાગ્યાની આજુબાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો ચર્ચા કરવામાં આવે સુરતની, સુરતમાં તો એવી પરિસ્થિતિ સર્જાઈ છે, ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ છે અને ખાસ કરીને લોકોને મોટા પાયે નુકસાન પણ ગયું છે। આના પહેલા પણ જ્યારે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ હતી, ભારે વરસાદ થયો હતો, ત્યારે પણ સુરતની એ જ પરિસ્થિતિ જોવા મળી હતી। ખાસ કરીને જો વાત કરવામાં આવે નવસારી, વાપી, વલસાડ એ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, વડોદરા આ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદનો જોર હજી પણ જોવા મળી રહ્યો છે। પરંતુ જો વાત કરવામાં આવે વધારે ખાસ કરીને સૌરાષ્ટ્રને લઈને ચર્ચા કરવામાં આવે તો 2 તારીખે આજે 6 વાગ્યાની આજુબાજુ સૌરાષ્ટ્રમાં કોઈ પણ ભાગમાં હાલ વરસાદ જોવા નથી મળી રહ્યો। અહીંયા બપોર સુધી વરસાદ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે આ વિસ્તારોમાં વરસાદ નથી જોવા મળી રહ્યો। અમદાવાદ કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યાં પણ હવે ધીમે ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। ભુજ, રાપર, કચ્છ આ વિસ્તારોમાં પણ વરસાદ નથી। ખાસ કરીને ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો થરાદ, મહેસાણા આ વિસ્તારોમાં પણ કોઈ વરસાદનો જોર જોવા નથી મળી રહ્યો। થરાદમાં થોડો વરસાદ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિ છે 6 વાગ્યાની આજુબાજુની વિંડીના માધ્યમથી। હવે જો વાત કરવામાં આવે આગળ 7 થી 8 વાગ્યાની આજુબાજુની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પરિસ્થિતિ ફરી એકવાર એ જ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં વરસાદ નથી, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નથી, સુરત, વાપી આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને બાકી કોઈ પણ વિસ્તારમાં હાલ જો વાત કરવામાં આવે 8-9 વાગ્યાની આજુબાજુની વાત કરવામાં આવે તો પણ વરસાદ નથી જોવા મળી રહ્યો। અને કાલ સવાર સુધીની વાત કરવા જઈએ તો સવારે ક્યાંક ને ક્યાંક આ એક સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જેના કારણે સુરત અને તેના આજુબાજુના વિસ્તારમાં વરસાદનો જોર વધી શકે છે એવું લાગી રહ્યું છે। બાકી ગુજરાતમાં જો વાત કરવામાં આવે 2 તારીખના 6 વાગ્યાના પછીની તો કોઈ જગ્યાએ વરસાદ નથી જોવા મળી રહ્યો। હવે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એને લઈને જો ચર્ચા કરવામાં આવે તો અહીંયા હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે એટલે કે 2 તારીખે જે આગાહી કરવામાં આવી હતી એમાં વાત કરવામાં આવે હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો અહીંયા જોઈ શકે છે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત આ વિસ્તારોમાં કરવામાં આવી હતી। વાવ, થરાદ, બનાસકાંઠા જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે એ વિસ્તારોમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને કેટલાક સ્થળોએ એટલે કે ઓછા માત્રામાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો ભાગ અને કચ્છને એ વિસ્તારોમાં કરવામાં આવી હતી। હવે અહીંયા જો વાત કરવામાં આવે આવતીકાલની 3 તારીખની લઈને જો આપણે વાત કરવા જઈએ તો 3 તારીખમાં જે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એને લઈને વાત કરીએ તો નવસારી, ડાંગ, સુરત, વાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા આ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવાથી મધ્યમ કેટલાક સ્થળોએ વરસાદ જોવા મળી રહ્યો છે અને છૂટા સ્થળોએ વરસાદ એટલે કે વરસાદ આવી પણ શકે છે, નહિવત વરસાદ પણ થઈ શકે છે। એની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો આખો ભાગ જોવા મળી રહ્યો છે અને કચ્છની વાત કરવામાં આવી છે। અહીંયા જો વાત કરવામાં આવે 4 તારીખે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે અહીંયાના ભાગો છે જે સુરત, ભરૂચ, નર્મદા, તાપી એ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ અને બાકીના વિસ્તારોમાં વરસાદ નથી જોવા મળી રહ્યો। અહીંયા જો વાત કરવામાં આવે 5 તારીખની આજુબાજુની પરિસ્થિતિ પણ એ જ જોવા મળી રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે અમારા સંવાદદાતાએ પરેશ ગોસ્વામી સાથે વાત કરી હતી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળી લઈએ। જો બેન, પહેલી વાત એ છે 31 જુલાઈના રોજ ઘણા બધા મિત્રોએ અનુમાન લગાવ્યું હતું પણ અમે 31 તારીખ માટે કોઈ રેડ એલર્ટ અમદાવાદ માટે 31 તારીખનું કમસે કમ આપેલું નહોતું। અમારું અનુમાન હતું કે 1લી-2જી તારીખમાં અમદાવાદની અંદર વરસાદ પડી શકે છે, પણ હવે અત્યારે એવું છે
કે લગભગ દરેક વ્યક્તિ જેમની પાસે આઈફોન છે કે એન્ડ્રોઈડ ફોન કોઈ પણ હોય, જેમના હાથમાં ફોન છે ને વિન્ડી ડાઉનલોડ કરતા આવડી ગયું છે ને બધા વેધર એક્સપર્ટ થઈ ગયા છે. પણ એમને એ ખબર નથી કે માત્ર વિન્ડીની અંદર બતાવે એ બધું હોતું નથી. એમાંથી તમને રેડ રેડ બતાવે એટલે તમને એમ થાય બહુ વરસાદ પડી જશે. પણ એ એક કહી શકાય કે એક ઇમેજ છે એ વિન્ડીની અંદર. એનાથી વરસાદનું તમે એ અનુમાન ન લગાવી શકો. હવે આ વખતે બધાને ખબર પડી ગઈ કે વિન્ડીમાં બતાવે એવું તો થતું નથી. જો એવું થતું જ હોત તો મારા તરફથી પણ ગઈકાલે એટલે કે 31 જુલાઈના રોજ અમદાવાદમાં સારા વરસાદનું અનુમાન આવ્યું હોત. પણ અમે અમદાવાદ માટે એ રેડ એલર્ટ નહોતું આપ્યું. દક્ષિણ ગુજરાત માટે ચોક્કસથી આપ્યું. તો આજે ચોક્કસથી કહી શકાય કે આજે પહેલી બીજી તારીખે અમદાવાદ હોય, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગ હોય, દક્ષિણ ગુજરાતમાં બધામાં આજે સારા વરસાદ પડશે. કેમ કે સિસ્ટમ હોય છે એ અલગ અલગ માધ્યમથી જે અમે ટ્રેસ કરતા હોય, સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ ચેક થતો હોય, એના આઉટર ક્લાઉડ ચેક કરવા પડે, એનો શિયર ઝોન ચેક કરવો પડે. એની જે સિસ્ટમની ઊંચાઈ છે એ સિસ્ટમ છે 850 એચપી લેવલે કેટલી મજબૂત છે, 700 એચપી લેવલે કેટલી મજબૂત છે. અને સિસ્ટમ જો ક્રોસ હોય તો ઘણી વખત સિસ્ટમની જે સેન્ટ્રલ પાર્ટ હોય એનાથી દક્ષિણ દિશામાં વરસાદ પડે. આ વખતે એવું પણ બન્યું છે કે અત્યાર સુધી એટલે કે ગઈકાલ સુધી સિસ્ટમના દક્ષિણ પાર્ટમાં વરસાદ વધારે પડ્યો છે. આજે સિસ્ટમના કહી શકાય કે દક્ષિણ પશ્ચિમ ભાગમાં એટલે કે નૈઋત્ય દિશામાં વધારે વરસાદ પડી રહ્યો છે. હવે તમે જે લાલ જે રંગ જોવો છો, કલર જોવો છો, તો ત્યાં વરસાદ પડે એવું ના હોય. એ સિસ્ટમની ઊંચાઈ અને સિસ્ટમ કઈ તરફ ઝૂકેલી છે એ અલગ અલગ માધ્યમોથી અમારે પ્રિડિક્શન કરવું પડે ને એના આધારે કહી શકાય. ઘણી વખત જે રેડ એરિયો બતાવતો હોય વિન્ડીની અંદર પણ એનાથી દક્ષિણ 200 કિલોમીટરમાં વધારે વરસાદ પડતો હોય છે. એટલે એના માધ્યમથી આપણે ન કહી શકાય. ઠીક છે કે બધા જે અનુમાન કરે છે બધા પોતપોતાનું અનુમાન હોય છે. સારા વેધર એક્સપર્ટ હોય, દાખલા તરીકે હવામાન વિભાગ છે, આપણી સરકારી સંસ્થા છે, એના અધિકારીઓ દ્વારા કોઈ એવું માર્ગદર્શન આપવામાં આવે તો એને આપણે ફોલો કરવું જોઈએ. બીજા પણ અંબાલાલ કાકા જેવા અનુભવી માણસ હોય, બીજા મારા જેવા નાના મોટા જે વેધર એક્સપર્ટ જે લીગલી આના ઉપર પ્રિડિક્શન કરે છે, એમાંથી જો આપણે જોઈને થોડુંક આપણે અનુમાન લગાવીએ તો ક્યાંક આપણે રાહત મળે અને એમાં ખોટું પડવાના ચાન્સ ઓછા થઈ જતા હોય છે. તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.